जीवन कर्म है श्याम, राम है जीवन कर्म है श्याम। बोलो हरे राम बोलो हरे श्याम, बोलो हरे राम बोलो हरे श्याम। राम है जीवन कर्म है श्याम, राम है जीवन कर्म है श्याम। बोलो हरे राम बोलो हरे श्याम, बोलो हरे राम बोलो हरे श्याम। जो नर दुख में दुख नहीं माने, नाही निंदा स्तुति जाने। काम क्रोध जही पर से नाही, गुरु कृपा सोही नर सुख पाही। जो नर दुख में दुख नहीं माने, नाही निंदा स्तुति जाने। काम क्रोध जही पर से नाही, गुरु कृपा सोही नर सुख पाही। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा। गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं, तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वाक्देहाय दक्षिणामूर्तये नमः। गुरुरेव जगत्सर्व ब्रह्मा विष्णु शिवात्मकं। गुरोः परतरं नास्ति, तस्मात् सम्पूज्येद्गुरुं। दुर्लभो विषयत्यागो दुर्लभतत्त्वदर्शनं। दुर्लभा सहजावस्था सद्गुरो करुणां विना। ध्यानमूलं गुरोर्मूर्ति
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। विशेष
જેનો વાસ છે તેવા પૂજ્ય શ્રી હરિ અને હરિના વાલા હરિમય બનેલા હરિનો અંશોતાર પૂજ્ય શ્રી મોટા અને પૂજ્ય શ્રી મોટાના વાલા સ્વજનો આજે અમારા પરિવારને આંગણે ચેતનાત્મક શક્તિ અત્રે સર્વત્ર વિદ્યમાન છે એનો અનુભવ માત્ર કરી શકાય છે. આ પ્રસંગને દીપાવવા માટે, પ્રસંગ ઉજવવા માટે અને દીપાવવા માટે ઘણા વર્ષો પહેલા મને એક વિચાર આવ્યો અને એ છે આ સાક્ષાત્કાર દિન મનાવવાનો લાવો. પરંતુ એ વિચાર ઉદ્ભવવાનું કેન્દ્ર ક્યાં બન્યું? તો એ પૂજ્ય મોટાનું મિલન. હમણાં રમેશભાઈ કીધું એમ કે મોટાના દર્શન કર્યા વગરના યજમાન તરીકે પ્રથમ આ સમારંભ યોજનાર એ કમલાબેનનો પરિવાર છે. ઘણા વર્ષો પહેલા મને એવી સંકલ્પ ઘટનાઓ મનમાં થતી કે ભગવાન જે વચનો આપે છે તે સાચા હશે, પણ આપણને કોઈ અનુભૂતિ થતી નથી. પરંતુ એક જીવનમાં બનેલી ઘટના એક મિનિટ માટે હું ત્યાં વગર રહી શકતો નથી કે 79માં જ્યારે હું મોટાની સાથે જોડાયેલો હતો અને ત્યાર પછી એવા સંજોગો ઉપસ્થિત થયેલા કે મોરબીની હોનારત કાળની ઘટનામાં મુલાકાતે જવાનું થયું. એના તાળના સાક્ષી બે મારી સાથે હતા તે અત્રે હાજર છે, કાંતિભાઈ અને જયંતિભાઈ. 15 માઇલ પાણીની અંદર અમે ગરકાવ થયેલા હતા, પરંતુ ભગવાનનું વચન મને યાદ આવ્યું કે હું ગીતાના આશ્રય રહીને ત્રણેય જગતનું પાલન પોષણ કરું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે, ગીતા મારો ઉત્તમ ગ્રંથ છે. મારી પાસે ગીતાનું પુસ્તક હતું. મને એમ હતું કે ગીતા આપણને તારશે, ભગવાન તો તારવા છે, તાર છે, પણ એનું વચન આપણને તારશે. અને એ પ્રસંગમાં ઘણા બધા માણસો મુશ્કેલીમાં મુકાવા, અમે પણ થોડી મુશ્કેલીમાં મુકાવા, પણ ભગવાનની કૃપાથી તરી ગયા. ત્યારથી મારો વચનમાં દૃઢ વિશ્વાસ બેસી ગયો. પૂજ્ય શ્રી મોટાની સાથે સંકળાવાની પણ અને એને સાંકળવાની પણ ઘણી બધી રીતો છે. આમાંથી પધારેલા સ્વજનોને જુદી જુદી રીતે મોટાએ સાંકળ્યા હોય એવું એ લોકોને પ્રત્યક્ષ અનુભવ થતો હશે. કદાચ વાણીથી કહી શકાતું નથી. હમણાં આપણે કહેવું કે વાણીથી કહી શકાતું નથી, સમજી શકાતું નથી, પણ છે એ વાત ચોક્કસ છે. પૂજ્ય મોટાને મળીને એટલે એના ભાવને મળીને અને રમેશભાઈની વાતને સમર્થન આપ્યું કે તમે જે જોવા છે તે અમે નથી ગયા. તો ખરેખર સાચી વાત છે, એમાં કોઈ શંકા જ નથી. એમ જ્યારે જ્યારે તમને કોઈ કુશંકા ઊભી થાય ત્યારે તમે હૃદયની અંદરથી જો જવાબ મળે તો માનવું કે તમારા શરીરની અંદર ચેતનાત્મક શક્તિ ચાલુ છે. આ સમારંભ કરવા પાછળ બીજો કોઈ પણ આશય ન હતો.
કાલે જ એક શાસ્ત્રીએ મને સંકલ્પ કરાવ્યો કે આ સંકલ્પ સમારંભ કરવાનો તમારો હેતુ શું? મેં કીધું મને ખબર જ નથી કે હું હેતુથી આ પ્રસંગ કરું છું, પણ કરવો છે ચોક્કસ છે. તો એ મોટાની ચેતનાત્મક શક્તિ એ હાજરા હજુર બતાવે છે કે આપણે મોટાના કોઈને કોઈ કારણસર પ્રસંગને માનવા માટે ઉજવવા માટે આપણે મળ્યા છીએ. અને અત્રે પધારેલા જે જીવો છે તેને મોટાએ કેવી રીતે સાંકળી રાખ્યા છે એ પણ એની સૂક્ષ્મ શક્તિ જ કામ કરે છે. આમાં કોઈ બુદ્ધિમાન માણસ છે અને કોઈ બાળા માણસ છે ને આ બધું કામ કરાવે છે એવું કોઈ માનવાની મારી તરફથી તો કોઈ જરૂરિયાત દેખાતી નથી. કોઈ માણસ માનતો હોય તો વાંધો નથી, પણ એ ચેતનાત્મક શક્તિ જે કામ કરે છે તે કોઈ વ્યક્તિ કામ કરતી નથી એવું મને અનુભવાય છે. પૂજ્ય મોટાની મૌન મંદિરની પ્રથમ મુલાકાતમાં મારા વિચારો એને અનુરૂપ નહોતા, પણ એને કંઈક કર્યું છે, એ કંઈક કરી રહેલા છે અને કંઈક કરવાના છે એ જે વિચારો એને હતો એને હું સંપૂર્ણ સહમત હતો. અને એને જે એનું એકદમ પ્રભાવિત થવાનું જે વાક્યનું વાંચ્યું હોય તો માત્ર એનું અંતિમ વિધાન કે આ શરીર હોય કોઈને કોઈ પણ પ્રકારે કામનું નથી વગેરે, મારા નામનું ક્યાંય ઈચ્છું સ્મારક કરશો નહીં અને જે કંઈ તમને આપવાની ઈચ્છા થાય એ ગુજરાતી શાળાના ઓરડા બનાવજો. બસ આ એનો છેલ્લો પેરેગ્રાફ અને મારા જીવનની બેટ પ્રતિજ્ઞા બે સમન્વય થઈ ગયો. અને હવે એ હું માનું છું ત્યાં સુધી તૂટશે કે કેમ એક સવાલ છે, અને એનું કારણ છે એની એક વચન કે તમે મને ભૂલી જશો પણ હું તમને નહીં ભૂલું. અને એ મોટાએ અમને અમારા પરિવારને એવી રીતે સાંકળી દીધો છે કે મોટા કેવી કૃપા કરે છે એ આપણે બધા જોઈ શકીએ છીએ, તમે બધા સમજી શકો છો અને અમે બધા માણી શકીએ છીએ. વિશેષ તો આ પ્રસંગને ગદગદિત અને પુલંકિત કરવાનો આ સમય વધારે નથી બગાડતો, પણ એટલું ચોક્કસ કહું છું કે દ્રઢ મનોબળ વગર આ શક્ય નથી એટલી મને ખબર પડે છે. મનની ઘણી બધી ઈચ્છા હોય છે, પ્રાણની વૃત્તિઓ હોય છે, પણ એને માત્ર ઈશ્વર શક્તિ જ સંકલન કરી શકે છે, એમાં મને શંકા નથી. પૂજ્ય શ્રી મોટાના વિચારો શિક્ષણ વિશે જે હતા અને એ મને દ્રઢ રીતે વિંધી નાખ્યો, હાર તરીકે પરોવી દીધો અને તાણવાને વણી લીધો. અને એટલા જ માટે શિક્ષણ કાર્ય માટે તમામ જાતની શક્તિને ઘસવાનો અને વાપરવાનો મોકો ગોતું છું. કાલે મને રમેશભાઈ મારું ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે બીજી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાવીને આ મોટાની કામગીરીને શું પણ વધારે ભાર આપો છો? તો મેં એને એમ કીધું કે કટાવા કરતાં ઘસાવું સારું, એવું મેં સાંભળેલું. એટલે આપણી પાસે કંઈ હોય અને એનો ઉપયોગ એ જો બીજાના હિત માટે કરીએ તો એમાં આપણું હિત ચોક્કસ છે, અને એ છે શિક્ષણ જગત. એ જગતમાં જેટલું બી થાય એટલું કરજો. અને હું તમને કોઈ સલાહ નથી આપું, પણ મોટાના વિચારો કહું છું. અને અમારા પરિવારને તો ભગવાન એવી શક્તિ આપે કે આની પાછળ અમે ઘસાવા કરીએ. વિશેષ તમે બધા અત્રે માન આપીને પધાર્યા, તમારો મહામોલો અને મોંઘો સમય મોટાના માટે અમારા પરિવારના સાદને સાંભળ્યો એ તમારો ખૂબ ખૂબ આભાર છે. કમલાબેન જોશીનો પરિવાર વતી હું તમારા બધાનો ખૂબ ખૂબ ઋણી છું. આશ્રમ પરિવારે ખાસ કરીને તો અમને ઉત્સવ મનાવવાની તક આપી, એ માટે તો હું વિવિધ શબ્દો નથી કહી શકતો, પણ અમારા શરીરના ચામડાનો બૂટ પાલિશ કરાવીને જો આશ્રમ પરિવારને કરાવીએ તો પણ એ ઓછું છે એમ કહું છું. પૂજ્ય શ્રી મોટા બધાની બુદ્ધિને સ્થિર રાખે એની સાથે અમારા પરિવારની પણ ખૂબ જ સ્થિત પ્રજ્ઞતાથી બુદ્ધિ વિદ્યમાન કરે. હરિઓમ.
શ્રદ્ધેય મુક્તાત્મા પૂજ્ય મોટા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આ પ્રસંગે હૃદયથી વિશેષ વાલા પધારેલા સ્વજનો, આમ તો એક વાત મને એવી યાદ આવે છે કે આવું સરસ એક ગામ હતું અને આ ગામમાં એક મહાત્મા પધારેલા, બહુ સારા વિદ્વાન કાર્યકરો એમનો સંપર્ક કર્યા પછી એમને કીધું કે મહાત્મા આપે આ વિષય ઉપર પ્રવચન કરવાનું છે, ભક્તિના વિષય ઉપર આપે પ્રવચન કરવાનું છે. પેમ્પલેટો છપાઈ ગયા, વિષય બહાર પડી ગયો, પબ્લિક ભેગી થઈ ગઈ. ઓલા મહાત્મા ઉપસ્થિત થયા, મંગળાચરણ કરીને સભાની સામે એને કીધું કે આજે હું કાંઈ તમને જે કહેવા માંગુ છું એ તમને ખબર છે? વિષય બધાની પાસે આવેલો કે આજ મહારાજ ભક્તિ ઉપર બોલવાના છે. એટલે પબ્લિક એમ કીધું હા અમને ખબર છે. એટલે મહાત્માએ કીધું કોઈ ખબર હોય તો મારે માથાકૂટ કરવાની શું જરૂર છે? બેસી ગયા. કાર્યકરો મૂંઝાયા કે આ બરાબર નહીં. ફરી કાર્યક્રમ લીધો, ફરી વિષય છાપ્યો, પબ્લિકને કહી દીધું જો ખ્યાલ રાખજો કોઈ આ પાડવાની નથી. મહાત્માજી ઉભા થયા, કીધું મારે જે કાંઈ તમને કહેવું છે નહીં તમને કોઈને ખબર છે? તો કે નહીં. તો કહ્યું ન ખબર હોય ને ઘોડાકોટ કોણ કરે? એમ કરીને બેસી ગયા. કાર્યકરો છતાંય થાક્યા નહીં. એણે નક્કી કર્યું, ત્રીજી વખતે તૈયાર કર્યું, અડધાએ હા પાડવી અને અડધાએ ના પાડવી. ક્યાં જશે? મહાત્માજી આવ્યા, પૂછું મારે કઈ કહેવું છે, તમને ખબર છે? અડધાએ કીધું હા, અડધાએ કીધું ના. તો જેને ખબર છે એ ન ખબર હોય કહી દેવા, મારી જરૂર નથી. એમ જયારે રમેશભાઈની ધારાવાહિક પ્રવાહને ચાલતો હોય ત્યારે હું આ નીચે બે લોકો મારામાંથી છું કે એ કહેતા હોય ત્યાં બહુ મારી જરૂરત નથી, છતાં માથે ભાર મૂક્યો છે. તો બે ચાર સૂત્ર કહું. સૌથી પ્રથમ મને દેખાય છે કે માનવ શરીર મળ્યું છે, આવા દિવ્ય આત્માનો આપણને સત્સંગ મળ્યો છે, મન વાણી કર્મ આપણને સ્વતંત્ર પ્રાપ્ત થયા છે અને ઈશ્વરની કૃપાથી જે અહીંયા કોઈ ભેગા થયા છે ને એ બધા બુદ્ધિજીવીઓ છે અને સૌથી શ્રેષ્ઠ આનંદ છે, સૌ અકલવાળા છે. તો મારે એટલી જ વસ્તુ કહેવી છે કે જોયા જેવી છે હરિની શકલ, હરિ એટલે ભગવાન, શકલ એટલે ફેસ, મોઢું, મુખારવિંદ જે કયો તે. જોયા જેવી છે હરિની શકલ, બીજી શકલ શા કામની, પરીક્ષામાં કરી નકલ છતાંય થયો ફેલ તોય નકલ શા કામની. માટે ઉપસ્થિત થયા છે. અને હું તો એમ કહું કે ઈશ્વરે અકલ આપી છે, બુદ્ધિ આપી છે, ખોપડી આપી છે. હર વખતે હું તો કહેતો આવ્યો છું કે છે નોટો તણી થોકડી, છે નોટો તણી થોકડી પણ નંબર વિના શા કામની, આખી જિંદગી લગાડીને ન લાગી તો એ લોટરી શા કામની. લેતા જ નહીં, આના કોઈ એક મોટી લોટરી નથી. છે નોટો તણી થોકડી પણ નંબર વિના શા કામની, આખી જિંદગી લગાડી ન લાગી તો એ લોટરી શા કામની. મંદિરના આરતી ટાઈમે, મંદિરના આરતી ટાઈમે ન ખખડે મંદિરની ટોકરી તો એ ટોકરી શા કામની. અને સજ્જનોની કામમાં ન આવે મોટાના કામમાં ખોપડી તો એ ખોપડી શા કામની. સજ્જનોની ન કામમાં આવે મોટાના કામમાં ખોપડી. હવે આવી ધનની વાત હારે હારે એ કહી દઉં, અમારે સૌરાષ્ટ્રમાં માથાના બાલને ભીસા કહે છે. મોક્ષના આપે રામાયણ મહાભારત અને મોટાની વાણીના કિસ્સા તો એ કિસ્સા શા કામના. મોક્ષના આપે રામાયણ મહાભારતના કિસ્સાઓ તો એ કિસ્સાઓ શા કામના. અને શોભાના આપે માથાના ભીસા તો એ ભીસા શા કામના. શોભાના આપે માથાના ભીસા તો એ ભીસા શા કામના. રામાયણ અને મહાભારતના મોક્ષના આપે કિસ્સા તો એ કિસ્સા શા કામના. અને તમારા બધાના મોટાના કામમાં ના આવે ખિસ્સા તો એ ખિસ્સા શા કામના. નક્કી કરજો. આજ તો ખિસ્સામાં જરાક હાથ નાખી દઈ, મોટાના કામમાં લેવાના છે. અને હસવા માટે, આનંદ માટે, રમૂજ માટેના શબ્દો નથી. જિંદગીનો તારતમ્ય સિદ્ધાંત આપણા હાથમાં આવ્યો છે. મહામૂલી જિંદગી આપણા હાથમાં આવી છે. સામે મૃત્યુ તાકીને ઉભું છે, એના ઉપર વિજય મેળવવાનો છે. ખુમારી જે આપણને પ્રાપ્ત થઈ છે. સૌથી પ્રથમ તો એ વાત છે કે ભારત ભૂમિમાં માણસનો જન્મ મળવો એ મહા દુષ્કર છે. કાલ સાંજે મેં એમ કીધું હતું કે વિશ્વમાં કોઈ શ્રેષ્ઠ હોય તો એ અમારું હિન્દુસ્તાન વતન છે. અને આ વતનની માટીમાંથી આપણો જન્મ થયો. પૂર્વજો ઋષિ મુનિઓ અને મા બાપના લોહીની ખુમારી આપણી નસોમાં વહતી હોય, આપણામાં એક ઉત્કંઠા હોય, આપણને આ જો
માનવ તરીકે રહેવાનો હક હોય તો એને સાર્થક કરવું એવું નથી લાગતું? તો આવો આપણે બધા મળી એને સાર્થક કરીએ અને એ સાર્થકમાં આપણે બધા પરમ પુરુષાર્થ કરીએ અને એ પરમ પુરુષાર્થથી જ્યારે મોત આવે ત્યારે મોતથી ભાગવું નથી, મોતથી ડરવું નથી, પણ મોતને સુધારવું છે. એ સુધારવાનો આ પૂર્ણ પુરુષાર્થ છે. અમને તો ખૂબ ખૂબ આનંદ થાય છે કે લોકોમાં એક કહેવત છે, પંચ હોય ત્યાં પરમેશ્વર હોય. પણ અમને તો 2 પાંચડા મળ્યા છે, 55નો સાક્ષાત્કાર દિન મળ્યો છે, એટલે એનાથી અમે તો વધારે ભાગશાળી છે. પાંડવોને અમે કહી છીએ કે તમારો સંત એ અમારા સભા મંડપમાં દેખાય છે. અને 55મો આ સાક્ષાત્કાર દિવસ અમારા વિશ્વ વિદ્યાપીઠના પટાંગણમાં જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌથી મોટું ગૌરવ અમે લઈ શકીએ છીએ. અને અમારો જે જોશી પરિવાર, યાને અમારા મનસુખભાઈ, એમના માતા પિતા, એમના ભાઈઓ આ એરિયામાં આવ્યા પછી અમે નક્કી કર્યું છે કે અમારા કોઈ સ્વજનો હોય એની સાથે 2 ઘડી મુક્ત મંત્રે વાર્તા કલાપ કરવા વાળો કોઈ કુટુંબ હોય તો એ જોશી પરિવાર છે. તો વિશ્વના 42 દેશો હું ફેર્યો છું. સત્સંગ, કથા, પારાયણો, પ્રવચનો, એક બાજુમાં એમ કહું તો મારે માઇક્રોફોનને એટલો સંબંધ છે કે એ બિચારું મારી પાસે આવે તો છૂટતું જ નથી. આ મુસીબત છે. ત્યાં સ્ટેજ ઉપર ઉભા કરશે અને એના માથા ઉપર પાઘડી બાંધશે. સૌરાષ્ટ્રનું મોટામાં મોટું સન્માન એ ધીરી ધરતી પાઘડીમાં શોભા દેતી હતી. એટલે અમે મનસુખભાઈના માથા ઉપર એક પાઘડી બંધાવવા માંગીએ છીએ અને આ પાઘડીમાં અમારા વિશ્વ વિદ્યાપીઠ સંસ્કૃતિ ધામના પરિવારના તમામ સજ્જનોનો આમાં સહયોગ છે. એટલે સૌથી પ્રથમ પાઘડી. હરિ હરિઓમનો નારો કરશો તો મોટા આકાશમાં બેઠા બેઠા આપણા આકાંક્ષ છે. આ 5 ઓમકારના જપ સાથે પાઘડી અને પાઘડી બાદ વિશ્વ વિદ્યાપીઠ પરિવાર તરફથી માનનીય શ્રી મનસુખભાઈને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો છે. આ એમની રૂટીન નથી, અમારી રૂટીનમાં છે. માનનીય શ્રી મનસુખભાઈને અમારા શાસ્ત્રીજી અને અમારા કોઠારી સ્વામી આ ભાવભીનું સન્માન પત્ર અર્પણ કરી રહ્યા છે. અને આ સન્માન એ હરિઓમ આશ્રમના એક મોટાના સાક્ષાત્કાર જેમને રવિથી મેળવો છે એવાને આપી અમે ધન્યતા અનુભવીએ છીએ. અને આ સાથે સન્માન પત્રની વિશેષ છણાવટ જે અમારા શાસ્ત્રીજી હાથમાં રાખી અને વાંચીને કરશે એ દરમિયાનમાં અમારી વિશ્વ વિદ્યાપીઠ તરફથી એક મેડલ યાની ચંદ્ર એ હવે હું થોડોક યશ લઈ લઉં એટલે એ હું એનાયત કરી અને કરાવીશ. એવી જ રીતે અમારા સંસ્કૃતિ ધામનો જે મેડલ છે એ અમારા કોઠારી સ્વામી એ પહેરાવશે અને વિશ્વ વિદ્યાપીઠનો મેડલ હું પહેરાવીશ અને શાસ્ત્રીજી આ સન્માન પત્રનું કંઈક વાંચન આપણને આપશે. શ્રવણમ મંગલમ યસ્ય કીર્તનમ યસ્ય મંગલમ સ્મરણમ મંગલમ યસ્ય સ હરિર મંગલમ ક્રિયાત. આજે એક મંત્ર ગુંજી રહ્યો છે, ગગનને બ્રહ્માંડને ગજવી રહ્યો છે અને બ્રહ્માંડની સાથે પિંડની એકતા છે. જેટલું બ્રહ્માંડમાં છે એટલું આ પિંડમાં છે. યદ બ્રહ્માંડે તદ પિંડે. બ્રહ્માંડ જેવી મહાનતા, બ્રહ્માંડ જેવી વિશાળતા અનુભવી આજે એ મંત્ર એક પિંડમાં, અનંત બેઠેલા પિંડમાં
પિંડમાં જે ગુંજી રહ્યો છે એમ નહીં, આવા સંપૂર્ણ બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. એક બ્રહ્માંડમાં નહીં, અનંત કોટાન કોટી બ્રહ્માંડો જેની આપણે સંખ્યા ન કરી શકીએ એવા બ્રહ્માંડમાં એ ગુંજી રહેલો મંત્ર છે હરિ ઓમ. જે હરિ ઓમ મંત્ર પૂજ્ય મોટાએ તેનો મહાન મહિમા મહત્વ સમજાવ્યું વિશે આપ જાણતા હશો સ્વજનો. જે આપણા વેદો, જેને આ બ્રહ્માંડો સર્જાયા ત્યારે પ્રારંભમાં એ વેદનું પરમાત્માએ દાન આપ્યું, જ્ઞાન આપ્યું, અને એ વેદો પ્રગટ થયા તે પહેલા પણ શું કોણ જે વેદ વાણી નિત્ય શાશ્વત સનાતન છે, એનો ક્યારે અંત નથી, એ વેદ વાણીના જ્યારે મંત્ર ઉચ્ચારાય છે ત્યારે આપણા ભૂદેવ બ્રહ્મદેવ પ્રથમ હરિ ઓમ ન બોલે છે. શા માટે? ઓમ છે એ ચારે યજ્ઞનું બીજ તત્વ છે, અને એ ઓમનું પણ બીજ તત્વ છે હરિ. એટલા માટે પહેલા હરિ ઓમ એમ કરી અને પછી જે મંત્ર બોલાય છે. ઘણું તેના પર રહસ્ય છે, પણ આજે એ લાગણી, એ વાત એટલા માટે ભાવથી કહેવાય જાય છે સહજ રીતે કે જે વેદનો ઉદ્ગાતા, જે પરમાત્મા નારાયણ, અને તેનું એક પ્રથમ મુખમાંથી સર્જન થયેલું એવા જે બ્રાહ્મણ, અને એ ખરી રીતે બ્રહ્મ જાણાતી બ્રાહ્મણ એમ કહેવામાં આવે છે. આજે એ જ આયોજન છે જે હરિઓમ આશ્રમના સ્થાપક કહીએ કે એના ઉદ્દેશો જે કાંઈ કહીએ પૂજ્ય મોટાના સાક્ષાત્કાર દિવસનો પ્રસંગ છે, અને તેનું યજમાન પદ આજે શોભાવ્યું છે બ્રહ્મ પરિવારે. ત્રિભુવન બાપા, મનસુખભાઈના માતુશ્રી, બંધુજનો, મનસુખભાઈ પણ આજે આ પરિવારે એ લાભ લીધો છે. તેથી આજે તેઓનું સન્માન, જોકે તેઓ એમ ઈચ્છે છે સતઃ માનમ સન્માન, સતઃ પરમાત્મન માનમ સન્માન, છતાં પણ જે આ જોશી પરિવાર, તેમજ મનસુખભાઈ, તેઓના પરિવારમાં શું સત છે તેનું માન કરવા પ્રેરાઈએ છીએ. તેથી આ અલ્પ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ અમારા આ સંકુલના દાતા પરિવાર એવા સજ્જનો કંઈક મનસુખભાઈને પુષ્પ આપી અને સત્કારવા ઈચ્છી રહ્યા છે. તો જે નામ બોલાય એ રીતે વિના વિલંબે તાત્કાલિક પુષ્પગુચ્છ મનસુખભાઈને અર્પણ કરશે. શ્રી ભૂપેન્દ્રભાઈ ઠાકોરભાઈ મોદી, જેઓ આ સંકુલના સારા એવા દાતા છે. શ્રી ડાયાભાઈ પટેલ, માજી સરપંચશ્રી. શ્રી ચંપકભાઈ પંચાલ, જેમની આપ રોશની જોઈ શકો છો આ સ્ટેજનો શૃંગાર. શ્રી ગમનભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ મોટા ભાઈ છે અને આ આશ્રમના ખૂબ મોટા દાતા છે. શ્રી ભોલાભાઈ મોદી, અમારા બુઝુર્ગ વર્ગના સૌથી મોટા વડીલ. શ્રી છોટુભાઈ પી પટેલ, જેઓ મનસુખભાઈના પાર્ટનર પણ છે અને મારા આધ્યાત્મિક પાર્ટનર છે. શ્રી ધીરુભાઈ મણિભાઈ પટેલ દેસાઈ. શ્રી હરિકિશન કાકા, સુરતથી જે પધાર્યા છે તે. શ્રી મનહરભાઈ છોટુભાઈ પટેલ, અમારા રસોડા વિભાગના મહાન સેવા કાર્યકર. અમે એમ કહી છીએ જો એ ન હોય તો અમે ભૂષા રહી. અમારા વિભાગની માં એટલે મનોહરભાઈ છોટુભાઈ પટેલ. શ્રી ડોક્ટર ગંભીરસિંહભાઈ દેસાઈ, એ ન હોય તો હાજા કેમેરે મુસીબત છે, એની પાસે જોયું નથી, ઇન્જેક્શન ઠપકાર્યું નથી, એવા અમારા લોકલાદીના ડોક્ટર શ્રી. શ્રી તુલસીભાઈ મોહનભાઈ રાઠોડ, અમારા કોન્ટ્રાક્ટર શ્રી. શ્રી ભાણજીભાઈ વાલજીભાઈ પટેલ, અમારા કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અને આ આશ્રમના મોટામાં મોટા દાતા. શ્રી દિનેશભાઈ ટી મોદી, આ આશ્રમના દાતા, અને બસ જો ફરતી હોય તો દિનેશભાઈના પ્રતાપે. શ્રી કાંતિભાઈ
જી પંચાલ જેઓ અત્યારે કેનેડા વસે છે અને અહીંયા પધાર્યા છે, તો આ બધા મહાનુભાવો અહીંયા સ્ટેજ ઉપર અમે આવ્યા છે અને એમના પરિવારથી ભાવનગરથી મહુવાથી બે સજ્જનો આવ્યા છે જેઓ તો આ આયુષ એમને અમારા શાસ્ત્રીજી તરફથી સત્કારવામાં આવે છે અને એવી જ રીતે અમારા જોશી પરિવાર તરફથી હરિઓમ આશ્રમ એમની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ માટે આ પ્રસંગે હરિઓમ આશ્રમ માટે પૂજ્ય મોટાના જે કાર્યો છે એને વેગવાન બનાવવા માટે અમારા જોશી પરિવાર અને મનસુખભાઈના માતા પિતાના શુભ સંકલ્પથી ₹11,11,111 હરિઓમ આશ્રમને સમર્પણ કરે છે. ધન્યવાદ છે અમારા જોશી પરિવાર જેમના 6 એકડાને એક લાઈનમાં મૂકી દીધા છે. દો એક એકાદશ બને કિસને નહીં દેખે સુને આ શૂન્ય છે બી યોગ છે અંક તો 101 બને. તો આવા સુંદર કાર્યને બિરદાવી એમને ધન્યવાદ આપીએ. શ્રી માનનીય મનસુખભાઈ જોશી આપે ઉદાત્ત કાર્ય કર્યું છે એથી આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. हरि बोल हरि हरि बोल हरि हरि बोल हरि हरि बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल हरि हरि 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 बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल हरि हरि बोल हरि हरि बोल हरि
સત્કાર પુષ્પછડીથી કરશે. મનસુખભાઈ ગુણવંતભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરશે. આપણે એને વધાવી લઈએ છીએ. હવે એક બીજું કામ ગુણવંતભાઈના હસ્તે કરાવવાનું છે. મનસુખભાઈ, હરિઓમ આશ્રમના એક ટ્રસ્ટી ચિનુભાઈ શાહે પરમને પંથે એક પુસ્તક લખ્યું છે, તેનું તેઓના હસ્તે આજે વિમોચન થશે. એ ગ્રંથ આ સમારંભ પૂરો થયા પછી ખરીદી શકાશે ફક્ત 15 રૂપિયામાં. 27 રૂપિયાની કિંમતનો એ ગ્રંથ છે. ગુણવંતભાઈ એની રિબિન ખોલી અને આપ સૌને એના દર્શન કરાવે એવી વિનંતી કરું છું. હરિઓમ આશ્રમના ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિ તરીકે એક ટૂંકું નિવેદન એમના ટ્રસ્ટી શાંતિભાઈ 5 મિનિટમાં રજૂ કરવાના છે. એ પછી મને ગુણવંતભાઈ એમ કીધું કે તમે પણ પ્રવચન આપો. આમ તો આપણે બધા એક જ હરોળના છીએ. ગુણવંતભાઈ મારા મિત્ર છે ને જ્યારે મને એમણે કીધું ત્યારે મેં એમને કીધું કે તમારી એક પણ મિનિટ છોડ્યા વિના હું 10 મિનિટ તમે બોલો તે પૂર્વે બોલીશ. એટલે શાંતિભાઈનું પૂરું થાય તે પછી 10 મિનિટ હું વાત કરીશ અને એ પછી કલ્પનાનું ભજન થશે અને એ ભજન પછી આપણે ગુણવંતભાઈ શાહને સાંભળીશું.
છે એ સાધકો કદાચ મારાથી ઓછું વાંચતા હશે, પણ સાધુના ક્ષેત્રમાં તેઓ મારાથી ખૂબ ચડિયાતા છે. જો ચડિયાતા ન હોત તો આટલા પ્રેમથી આવ્યા ન હોત. કોઈ પણ જગ્યાએ આવો ઉત્સવ હોય ત્યારે આવનારાઓ બે પ્રકારના હોય છે. એક ભોજન મંડપિયા અને બીજા પ્રવચન મંડપિયા. તેમાં જે પ્રવચન મંડપિયાઓ છે તેમને હું વંદન કરું છું, અને ભોજન મંડપિયાઓ થોડા દૂર છે એ માટે હું આભાર માનું છું. જ્યાં ઘોંઘાટ હોય, જ્યાં ભીડ હોય, જ્યાં ચમત્કાર હોય, જ્યાં વેમ હોય, જ્યાં અંધશ્રદ્ધા હોય અને જ્યાં ઘેટાગીરી હોય, ત્યાં કદી ધર્મ હોતો નથી. એટલી સ્પષ્ટ માન્યતા રજૂ કરીને બે વિચારો વ્યક્ત કરવાનો છે. આપણા ધર્મને જો આપણે ઘોંઘાટ મુક્ત, ભીડ મુક્ત, ચમત્કાર મુક્ત, વહેમ મુક્ત, અંધશ્રદ્ધા મુક્ત ન બનાવી શકીએ તો એ લાંબુ ટકવાનો નથી. એ લાંબુ ટકે એટલા માટે વ્યક્તિના ભીતરના રૂપાંતરણની જરૂર પડે છે. એ રૂપાંતરણમાં સૌથી મોટી બાધા અંધશ્રદ્ધાનું ઘેટા વૃત્તિ બની જાય છે. અને આજે મને આનંદ છે કે એવા મહાપુરુષનું સ્મરણ કરવા માટે આપણે ભેગા થયા છે કે જેમણે ખૂબ જાગૃતિપૂર્વક વહેમ, અંધશ્રદ્ધા અને ચમત્કારોને પોતાના જીવનમાંથી, પોતાની વાણીમાંથી, પોતાના વર્તનમાંથી દૂર રાખ્યા છે. કોઈ મોટાના ચમત્કારોની વાર્તા કહેનારો શિષ્ય તમારી સમક્ષ આવે તો હાથે પગે લાગીને એને ગેટ આઉટ કહેજો, સવિનય ગેટ આઉટ કહેજો, તું ચાલી જા. અમારે ચમત્કારની વાતો કરનારા સંતની જરૂર નથી. બહુ બેઠેલા છે. ઓછામાં ઓછા 2105 ભગવાનો આજે હિન્દુસ્તાનમાં જીવે છે. અમારે સંતોની જરૂર છે, જાદુગરોની જરૂર નથી. આટલી નિર્ભીકતા જો ન આવે તો મોટા પરિવારના તમે છો, હું છું, એ કહેવાનું આપણે માનવા કરીએ તો વધારે સારું, મોટાને અન્યાય ન કરીએ તો વધારે સારું. આટલી કડવી વાત કહીને હું મારી વાત પર આવું છું. એકવાર શંકર ભગવાન કૈલાસ પર્વત ઉપર ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હતા અને એમની સામે એમનું પ્રિય નંદી વિરાજમાન હતો. એવામાં એક જોરથી મોટો ધડાકો થયો. બોમ્બેમાંથી ધડાકો થયો એના કરતા ઓછામાં ઓછો 1,00,000 ગણો મોટો ધડાકો થઈ ગયો. પૃથ્વી ડોલી ઉઠી, ધ્રુજી ઉઠ્યો નંદી. એણે ભગવાનને પૂછ્યું, શંકર ભગવાનને, કે આ ધડાકો શાનો? શંકર ભગવાને કહ્યું કે બીજું કઈ નથી બન્યું, રાવણનો જન્મ થયો. નંદી કે એમ છે? હા. એકાદ ક્ષણ વીતી, 2 ક્ષણ વીતી નહીં વીતી, એટલા જોરથી બીજો ધડાકો થયો. એટલો જબરદસ્ત ધડાકો. નંદીએ પૂછ્યું, ભગવાન હજુ તો એક ઘડી નથી વીતી ત્યાં બીજો ધડાકો, શું થયું? કે રાવણ ગુજરી ગયો. આ રાવણ જન્મ્યો, રાવણ ગુજરી ગયો. એની અંદર એક ક્ષણ, અડધી ક્ષણ, અડધી ઘડી, અડધી પળ, આપણને પણ કદાચ આટલી જ પળ મળી છે. અને એ જે ક્ષણ છે એ ક્ષણને જો આપણે વાસણ માંજીએ તેમ અજવાળીને ચકચકતી ન કરીએ, અને અજવાળવું એનો અર્થ માત્ર કૂચો ઘસવાનો નથી, પણ અજવાળા સાથે એનો સંબંધ છે, ઉજાસ સાથે સંબંધ છે, પ્રકાશ સાથે સંબંધ છે. વાસણ અજવાળવા જેવો શબ્દ તમને બીજી સંસ્કૃતિઓમાં નહીં મળે. વાસણ સાફ કરવા મળશે, વાસણ અજવાળવા. આ તો કે જેવી તેવી વાત છે રમેશભાઈ. આ અજવાળવા એટલે ચોખ્ખા કરવા હોય તો અમેરિકામાં થાય છે, યુરોપમાં થાય છે, બધે જ થાય છે. તો વાસણ અજવાળવા એટલે ચોખ્ખા કરવા અને પ્રકાશમય કરવા. તો આપણને જે સમય મળ્યો છે જિંદગીમાં, જે 2 ક્ષણો મળી છે, એ ક્ષણોને ચકચકતી કરવાની છે, અજવાળવાની છે, પ્રકાશની દીક્ષા આપવાની છે. આ કેવી શક્ય બને? દિલ્હીમાં નાદિર શાહે ચડાઈ કરી,
એવડી મોટી કતલેઆમ ચાલી. એ કતલેઆમમાં હિન્દુઓ અને મુસલમાનો સાથે ગુજરી ગયેલા, સાથે મારવામાં આવેલા. એમાં હિન્દુઓની કતલ થઈ એવું નહોતું. મુગલોનું રાજ હતું, એનો અસ્ત થવાની તૈયારીમાં હતો. અને નાદિર શાહે દિલ્હી કબજે કર્યું. ત્યાર પછી એના ચમચા હોય, અને જ્યાં બાદશાહ હોય છે ત્યાં ચમચા હોય જ છે. જ્યાં અભિનેતા હોય, એક્ટર્સ હોય ત્યાં ચમચા હોય જ છે. જ્યાં રાજકારણી હોય ત્યાં ચમચા હોય જ છે. કોઈ દિવસ બની જ ન શકે રાજકારણી ચમચા વગરનું. કોઈ જોયો છે તમે? તો નાદિર શાહને ચમચા ન મળે કેમ બને? આ તો બહુ જૂની પ્રથા છે આપણી. પેલા વિદૂષક કહેવાતા હતા, હવે ચમચા કહેવાય છે. તો નાદિર શાહ આગળ એક પ્રસ્તાવ રજૂ થયો કે તમે દિલ્હીના તખ્ત નશીન છો. આ વિજયની ખુશાલીમાં એક ભવ્ય સવારીનું આયોજન કેમ ન થાય? નાદિર શાહ ભલે થઈ જાય. અને સવારી નીકળવાની તૈયારી થઈ. અને જેવું નાદિર શાહને હાથી પર, અંબાડી પર બેસાડ્યા, એટલે હાથી ચાલવાનું શરૂ કરો તો પેલા નાદિર શાહે એક માગણી કરી કે લગામ મને આપો. હવે તમે જાણો છો કે હાથીની લગામ નથી હોતી, મને લગામ હાથમાં જોઈએ. તો એના કોઈ ચમચાએ કહ્યું કે જહાંપના, આ ઘોડાની લગામ હોઈ શકે પણ હાથીની લગામ નથી હોતી. હાથીનો માવત હોય છે અને એ હાથમાં કોઈ સાધન રાખે છે, તીક્ષ્ણ હથિયાર રાખે છે. એ માવત હાથી પર નિયમન રાખે છે. તમે તો બાદશાહ છો, તમે નિરાંતે બેસો. નાદિર શાહ હાથી પરથી ઉતરી ગયો. એને કહ્યું કે જે પ્રાણીની લગામ મારા હાથમાં ન હોય એ પ્રાણી પર હું સવારી કરતો નથી. બહુ ડાયો માણસ હોવો જોઈએ. નાદિર શાહ બીજી રીતે ગમે તે હતું, ડાયો માણસ. જરા આપણે આપણી જાતને પૂછી જોઈએ કે આ દેહના બધા જ અંગો પર સવારી કરવાનો આપણો દાવો છે, પણ લગામ આપણા હાથમાં છે? લગામ કોઈ બીજી જ વસ્તુના હાથમાં છે, જેને મન કહેવામાં આવે છે. તો આપણા મનના મહવતના હાથમાં લગામ અને આપણે લાચાર. નાદિર શાહ જેટલી અક્કલ પણ આપણામાં છે કે કેવો સવાલ છે. અને સદીઓથી આ જ બાબતે લોકો ગોથા ખાતા રહ્યા છે. મને ઘણી વાર વિચાર આવે છે કે આ દેશને આટલા બધા ધાર્મિક પુરુષો હોવા છતાં કોઈ ધાર્મિકતા પ્રાપ્ત થતી એવું કેમ નથી લાગતું? જો ભીડની ગીચતા ઉપરથી, ભીડની સ્પેસિફિક ડેન્સિટી ઉપરથી જો ધર્મને માપવાનો હોય તો આ દેશમાં જેટલી ધાર્મિકતા છે એટલી ક્યાંય નથી. કારણ કે કુંભ મેળાની જે ગીચતા છે, કેટલાક માણસો તો ચગડાઈને મરી જાય છે. ચગડાઈને મરી જાય એટલી ભીડ